ફાગણ સુદ પૂનમ એટલે હોલિકા મહોત્સવ। ત્યારે સુરત સહિત રાજ્ય અને દેશભરમાં આજે હોલિકા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। સુરત શહેરના ઘોડદા રોડ સ્થિત પાંજરાપોળ ખાતે આજે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી। તેના આપણે દર્શન કરીએ। આવી હોળી લાવી પરબની ટોળી તે કહેવત સાથે આજે ફાગણ સુદ પૂનમ એટલે હોલિકા દહન દિવસ છે। તે સુરત સહિત રાજ્ય અને દેશભરમાં હોલિકા મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે। જે અંતર્ગત સુરત શહેરના ઘોડદા રોડ સ્થિત પાંજરાપોળ ખાતે ગાયના છાણમાંથી બનાવવામાં આવેલ સ્ટીક ગોઠવીને વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી। આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોતાની ફેમિલી સાથે ઉપસ્થિત રહેવા પામ્યા હતા। ગાયના છાણમાંથી બનાવવામાં આવેલી સ્ટીકને કારણે વૃક્ષો કપાતા બચી શકે છે તેમ જણાવ્યું છે। આજે સુરત પાંજરાપોળ ખાતે વૈદિક હોલિકાનું દહન કરવામાં આવે, જેમાં ગાયના છાણમાંથી તમામ જેટલા બી તત્વો હતા એના બનાવીને અહીંયા ખૂબ સરસ ઇકો ફ્રેન્ડલી હોલિકા દહન કરવામાં આવે। અને સૌપ્રથમ તો સુરત શહેરના નગરજનોને ખૂબ ખૂબ બધાઈ આપું છું। આજનો દિવસ એવા છે જેમાં બુરાઈ ઉપર અચ્છાઈને વિજય થઈ છે। સુરત શહેરમાં તમામ ડ્રગ્સના બુરાઈ હોય, સાયબર ક્રિમિનલ્સના બુરાઈ હોય અને લોકોના રંજાડતા એવા તથ્યો હોય, આ તમામ એવા લોકોના બુરાઈઓનો દહન થાય, અચ્છાઈને વિજય થાય। અને ભગવાન વિષ્ણુ સામે વિનંતી કરીએ છીએ કે આપની કૃપાથી અમારા સુરતમાં સુખ શાંતિ રહે, નગરજનો સ્વસ્થ નિરોગી રહે और તમામ બુરાઈઓથી લોકો દૂર રહે, એ બધાને શુભેચ્છા પાઠવી। સુરત શહેરના ઘોડદા રોડ સ્થિત પાંજરાપોળ ખાતે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી છે, જેને કારણે વૃક્ષો કપાતા બચી શકે છે અને પર્યાવરણ સંતુલન તેમજ વાતાવરણ શુદ્ધ રહેશે। આજે હોળી પ્રગટાવતા પહેલા ગૌ માતાની પૂજા કરવામાં આવી હતી અને બાદમાં હોળી પ્રગટાવી લોકોએ પૂજા કરી હોળીના દર્શન કર્યા છે।